નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમને સીઈટી ની પરીક્ષા આવે, બરોબર? તો આ સીઈટી ની પરીક્ષાની જે તૈયારી કરતા હોય એ તમામ બાળકો માટે છે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે એ ટાઈમ ટેબલ મુજબ છે એક દિવસ આપણે લેક્ચર હોય અને બીજા દિવસે એ લેક્ચરમાં તમે જે ભણો એ લેક્ચર આધારિત ટેસ્ટ છે એ બીજા દિવસે આવતી હોય, બરોબર? તો હવે એ લેક્ચર છે એમાં આજે આપણે લેક્ચર નંબર 7 અહીંયા એક જે અહીંયા તમને લખ્યું જો 1-3 આમ લખ્યું છે એટલે આ લેક્ચર નંબર 17 છે અને 3 વિભાગમાં આપણે વહેંચેલો છે. આમાં ગુજરાતી વિષય છે. ગુજરાતી વિષયમાં તમારા 3 ટોપિક છે આજમાં, બરોબર? કે એમાં એક પહેલો ટોપિક છે સંજ્ઞા છે, એક સર્વનામ છે અને એક છે લિંગ પરિચય. તો આ 3 ટોપિક છે એને આપણે અલગ અલગ વિડીયોમાં આપ્યું છે એટલે જ્યારે તમારે રિવિઝન કરવાનું હોય, ફરી વખત જોવાનું હોય એવું હોય તો સરળતાથી તમને મળી શકે. એટલે આપણે એને અલગ અલગ ટોપિક આપેલા છે, બરોબર? તો આમાં પહેલા 17મા લેક્ચરનો પહેલો ભાગ કે એમાં છે એ આપણે સંજ્ઞા વિશે ભણશું. હવે સંજ્ઞા હું એના વિશે આપણે વાત કરીએ, બરોબર? પહેલા આ લેક્ચરમાં આપણે સંજ્ઞા વિશે ભણવાનું છે. તો સંજ્ઞા કોને કહેવાય? કે ભાઈ નામ, કોઈ પણ વસ્તુનું નામ છે એને સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે આ બોર્ડ છે તો બોર્ડ છે ને એ સંજ્ઞા થઈ. શું થયું? સંજ્ઞા થઈ. આ મારા હાથમાં પેન છે તો આ પેન છે એ સંજ્ઞા થઈ. કોઈ પણ વસ્તુને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય સંજ્ઞા, બરોબર? એને શું કહેવાય? સંજ્ઞા કહેવાય, બરોબર? હવે સંજ્ઞા છે એમાં પણ પાછું છે આ એક મુખ્ય બે મૂર્ત અને અમૂર્ત સંજ્ઞા. કેવી સંજ્ઞા? મૂર્ત અને અમૂર્ત સંજ્ઞા, બરોબર? તો હવે એમાં છે એ બે જે ભાગ છે આગળ એના મુખ્ય 6 પ્રકાર આપણે ભણવાના જ છે. પણ આ મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા એના વિશે થોડીક માહિતી આપી દો. કે જે વસ્તુ છે એને આપણે જોઈ શકીએ, અડી શકીએ, બરોબર? એને કેવી સંજ્ઞા કહેવાય? કે એને મૂર્ત સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આ પેન, એ સિવાય તો કે ટેબલ છે, ખુરશી છે, પછી તો કે ગાય, ભેંસ, બરોબર? તમારા હાથમાં મોબાઈલ છે. આ બધી જે સંજ્ઞા છે આને મૂર્ત સંજ્ઞા કહેવાય. કેવી સંજ્ઞા કહેવાય વાલા? મૂર્ત સંજ્ઞા કહેવાય, બરોબર? કે ભાઈ એ વસ્તુ આપણે જોઈ શકીએ, અડી શકીએ, એને મૂર્ત સંજ્ઞા કહેવાય. હવે અમૂર્ત સંજ્ઞા કોને કહેવાય? તો કે અમૂર્ત સંજ્ઞા એવી કે જેને આપણે જોઈ કે અડી ન શકીએ, બરોબર? ઉદાહરણ તરીકે ગુસ્સો, પછી દયા, પ્રેમ, બરોબર? એ સિવાય તો કે આપણે વિચારો કે ભાઈ આનંદ. તો આ બધું કેવું થયું કે આને જોઈ ન શકાય. ગુસ્સો જોઈ શકાય? ન જોઈ શકાય ને, બરોબર? આમ ચહેરા ઉપર દેખાય એમ વાત નથી. આ વસ્તુ છે માત્ર અનુભવી શકાય. શું થાય? અનુભવી શકાય. દયા, પ્રેમ, આનંદ. તો જે વસ્તુને અડી ન શકાય, જોઈ ન શકાય એવી જે સંજ્ઞા છે એને અમૂર્ત સંજ્ઞા કહેવાય, બરોબર? અને જે વસ્તુને આપણે જોઈ કે અડકી શકીએ એ સંજ્ઞાને મૂર્ત સંજ્ઞા કહેવાય, બરોબર? આ બે મુખ્ય પ્રકાર, મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. આ વસ્તુ આખી અલગ છે. હવે જે આપણે ભણવાનું છે એ સંજ્ઞાના પ્રકાર આપણે બીજા 6 પ્રકાર ભણવાના છે. કયા કયા? વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા. હવે આમાં છે આ મૂર્ત અને અમૂર્ત બંને આવી જશે, બરોબર? એ પ્રકાર આખા અલગ જ છે, એને આમાં મિક્સ કરવાના તમારે નથી, બરોબર? હવે આમાં છે એ આપણે 6 પ્રકાર ભણીશું: વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક, ભાવવાચક અને ક્રિયાવાચક સંજ્ઞા. હવે એના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ. પહેલી વાત કરીએ આપણે વ્યક્તિવાચક સંજ્ઞાની. કોની વાત કરીએ? વ્યક્તિવાચક સંજ્ઞાની. કે ભાઈ કોઈ ચોક્કસ વ્યક્તિની અથવા તો નદી, પર્વત, સ્થળ, તહેવાર કે પણ મહિનાની ઓળખ દર્શાવતો હોય એવી સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. કોઈ ચોક્કસ વ્યક્તિની વાત છે. માણસ બધાય છે, માણસ બધાય છે, પણ તમે એમ કહો કે હસુભાઈ ભણાવી રહ્યા છે તો હસુભાઈ આ એક સંજ્ઞા થઈ ગઈ, બરોબર? કારણ કે એ કઈ સંજ્ઞા થઈ? વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. માણસ તો ઘણા છે પણ એમાં હું તમને ભણાવું છું તો તમે એમ કહો કે હસુભાઈ ભણાવે છે તો હસુભાઈ છે એ અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. તમે એક ચોક્કસ વ્યક્તિની, તમે મારી જ વાત કરી અહીંયા, બરોબર? તો એ કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ છે તો મેં કીધું એમ કે ભાઈ હસુભાઈ, હાલો, બરોબર?
નદીની આપણે વાત કરીએ તો કે ભાઈ ગંગા નદી. નદી ઘણી બધી છે પણ ચોક્કસ ગંગા નદીની જ વાત થાય તો આ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગંગા. પર્વત છે તો ઘણા પર્વત છે, આપણે અહીંયા લખીએ હિમાલય, તો આ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. હિમાલય છે એ શું થઈ ગયું? વ્યક્તિવાચક. એક ચોક્કસ પર્વતની વાત થાય. પર્વતનો સમૂહ ઘણા બધા પર્વતો હોય પણ એમાં છે આ હિમાલયની જ આપણે વાત કરી, બરોબર. સ્થળ છે કે ભાઈ હું વાત કરું ભાવનગર, તો ચોક્કસ સ્થળની વાત થઈ, કોઈ એક ચોક્કસ સ્થળની વાત થઈ, બરોબર. એ સિવાય તહેવાર છે કે ભાઈ તહેવાર ઘણા આવે પણ હું એમ કહું દિવાળી, તો દિવાળી વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. મહિના ઘણા આવે, હું એમ કહું માર્ચ મહિનો, તો માર્ચ છે એ શું થઈ ગયું? વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. રેડી? સમજાણું કે ભાઈ કોઈ ચોક્કસ વ્યક્તિ, પર્વત, નદી, મહિના, તહેવાર, કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય, વસ્તુની વાત થતી હોય તો એને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય, બરોબર. ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. ગુજરાત મારું રાજ્ય છે, ગુજરાત મારું રાજ્ય છે, તો આમાં કયા રાજ્યની વાત થઈ? કયા ચોક્કસ રાજ્યની વાત થઈ? તો કે ગુજરાતની વાત થઈ. તો આમાં ગુજરાત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. ગુજરાત છે એ કઈ સંજ્ઞા થશે? વ્યક્તિવાચક સંજ્ઞા થશે. રેવડી? સમજાય છે? ચાલો. નિકિતા હોશિયાર છોકરી છે, તો આમાં વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે? કોની વાત કરી? એ વ્યક્તિવાચક સંજ્ઞા. નિકિતા હોશિયાર છોકરી છે, વ્યક્તિવાચક કોણ થયું આમાં? તો કે નિકિતા, આ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ, બરોબર. ગંગા ખૂબ પવિત્ર નદી છે, ગંગા ખૂબ પવિત્ર નદી છે, આમાં વ્યક્તિવાચક સંજ્ઞા કઈ થશે? આમાં કઈ વ્યક્તિવાચક સંજ્ઞા થશે? ગંગા. કારણ કે નદીઓના સમૂહમાં ઘણી બધી નદીઓ, ઘણી બધી જે નદીઓ છે એમાંથી આપણે એક ચોક્કસ નદી ગંગાની વાત કરી છે. છોકરીઓ ઘણી છે પણ એમાંથી ચોક્કસ છોકરી નિકિતાની આપણે વાત કરી છે. રાજ્ય તો ઘણા છે પણ એમાંથી આપણે એક ચોક્કસ રાજ્ય ગુજરાતની વાત કરેલી છે. તો આ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય. શું થાય? વ્યક્તિવાચક સંજ્ઞા થાય. રેડી? સમજાય છે? હાલો, એના પછી આગળના બધા પ્રકાર જોઈએ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં આ બધી ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં આવે છે. પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર પણ તમને સોલ્વ કરાવવાના છે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાણેલા હશો તો એ બધું તમને મળશે, બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક લિંક આવી જાય ભાઈ જોડાવાની, બરોબર. તમને નો ફાવે તો વાલીની મદદ લઈ લેવાની યાર. ચાલો, બીજું કે જે વિદ્યાર્થી મિત્રો 5મામાં ભણતા હોય, સીઈટી પરીક્ષા આપવાની હોય, એને હજી બુક લેવાની બાકી હોય તો ભાઈ નૂતન સીઈટી નામની બુક તમારા માટે અવેલેબલ છે. 360 MRP છે, અહીંથી ઓર્ડર કરો 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવાનો, એટલે તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે, બરોબર. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. ચાલો, હવે આપણે આગળ વાત કરીએ. વ્યક્તિવાચક સંજ્ઞા જોઈ. હવે આપણે જોવાની છે જાતિવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા? જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞામાં શું હોય? તો કે કોઈ વ્યક્તિ કે પદાર્થના સમગ્ર વર્ગ કે જાતિનું વર્ણન થાય. મેં હમણાં તમને કીધું ને કે ભાઈ આપણે પહેલા શું વાત કરી? આપણે શું વાત કરી કે ભાઈ ચોક્કસ વ્યક્તિની વાત કરી કે ભાઈ રાજ્ય ઘણા છે પણ એમાં આપણે ગુજરાતની વાત કરી. હવે જો અહીંયા હું તફાવત તમને આપી દઉં. હું અહીંયા એમ લખું ગુજરાત અને અહીંયા એમ લખું રાજ્ય, બરોબર. અહીંયા હું એમ લખું નદી, સોરી નર્મદા, અહીંયા હું લખું નદી. રેડી? અહીંયા હું લખું કિશન, અહીંયા હું લખું છોકરો, બરોબર. તો હવે આ તફાવત તમે નોખો પાડો. જો આ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ, આ બધી છે એ વ્યક્તિવાચક થઈ ગઈ કે ભાઈ ગુજરાત રાજ્યની જ વાત થાય, નર્મદા નદીની જ વાત થાય, કિશન કોઈ છોકરો છે એમાં કિશનની જ આપણે વાત કરી છે. જ્યારે અહીંયા છે આ જાતિવાચક થઈ ગઈ. આ કેવી થઈ ગઈ? જાતિવાચક થઈ ગઈ, બરોબર.
કે ભાઈ ગુજરાત રાજ્ય છે, પણ આવા આખા જે ગુજરાત રાજ્ય જેવા ઘણા બધા રાજ્યોનો સમૂહ, બરોબર, ઘણા બધા રાજ્યોને દર્શાવતું હોય, આખી જાતિ દર્શાવતું હોય, તો એને શું કહેવાય? રાજ્ય. બરોબર, તો એ રાજ્ય છે એ જાતિવાચક થઈ ગયું કે ભાઈ એમાં રાજ્ય લખીએ એટલે અહીંયા ખાલી ગુજરાત એક નું આવે, બરોબર, એમાં બધા રાજ્ય આવી ગયા. નદી, છોકરો, તો આ બધું છે એ આખી જાતિ દર્શાવે. આ કોઈ એક નદીની વાત નથી, બધી જાતિ. આ નદી છે તો આ નદીમાં બધી નદી આવી ગઈ. છોકરો કીધું આપણે, તો છોકરામાં તો બધા આવે ભાઈ. ખાલી છોકરાની આપણે એમ કહીએ કે ભાઈ બધા છોકરા છે એવી આપણે વાત કરીએ, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ કિશનભાઈ વાંચે છે, તો હાલો એ કિશન જ વાંચે છે એવી વાત થઈ ગઈ. આપણે એમ કહીએ છોકરો વાંચી રહ્યો છે, તો એ કયા છોકરાની વાત થઈ એ આપણને ખબર નથી. એ આખી છોકરાની જાતિ દર્શાવી દીધી, તો ન્યા આ જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. અહીંયા ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડે. ગુજરાત મારું રાજ્ય છે. હવે આમાં જાતિવાચક સંજ્ઞા કઈ થઈ? તો કે ગુજરાત છે તો વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ ને, એક પરફેક્ટ રાજ્યની વાત થઈ. જાતિવાચક કઈ? આખો જાતિનો, જાતિને અથવા તો આખા વર્ગને છે એ રિપ્રેઝેન્ટ કરતું હોય, દર્શાવતું હોય, એને જાતિવાચક કહેવાય. તો અહીંયા છે એ રાજ્ય છે એ જાતિવાચક થશે. બરોબર, આમ આપણે જાતિવાચક ગોતીએ ભાઈ. આ જે વાક્યો આપ્યા છે એમાં જાતિવાચક સંજ્ઞા આપણે ગોતવાની છે. તો આ પહેલા વાક્યમાં છે એ રાજ્ય છે, રાજ્ય એ આપણી જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. બરોબર, નિકિતા હોશિયાર છોકરી છે, તો હવે એમાં જાતિવાચક સંજ્ઞા કઈ થઈ? નિકિતા હોશિયાર કે છોકરી? છોકરી છે એ જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. ગંગા ખૂબ પવિત્ર નદી છે. ગંગા છે તો વ્યક્તિવાચક નામ છે, બરોબર. અહીંયા એવું નદી, આ છે એ જાતિ, આખી જાતિ દર્શાવે, તો અહીંયા આવશે નદી. રેડી? તો આને કહેવાય જાતિવાચક સંજ્ઞા, કે એ કોઈ વ્યક્તિ કે પદાર્થના સમગ્ર વર્ગ કે જાતિનું છે એ આપણને વર્ણન કરતું હોય એવા શબ્દો હોય એને શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા કહેવાય. રેડી? ચાલો એના પછીનો પ્રકાર ભણીએ આપણે, દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા બોલે તો કે ભાઈ જે વસ્તુ કે પદાર્થ છે જેનું માપન થઈ શકે, માપન થઈ શકે, પણ એને 1 2 કે 3 એમ ગણી શકાય નહીં. હું એને 1 2 3 એમ આપણે ગણવું હોય તો ગણી શકાય નહીં, એનું માપન થઈ શકે. ઉદાહરણ તરીકે પ્રવાહી છે, અનાજ છે, ધાતુ છે, બરોબર. હું અહીંયા લખું કે ભાઈ સોનું, તો આ દ્રવ્યવાચક નામ થયું, એને ગણી ન શકાય, બરોબર, એને ગણી ન શકાય. પછી હું અહીંયા લખું દૂધ, દૂધ ગણી ન શકાય, એનું માપન થાય, એનું શું થાય? માપન થાય, એને ગણી ન શકાય. પછી હું અહીંયા લખું ઘઉં, હવે અહીંયા વાંધો પડશે. જો એ કે ભાઈ ઘઉં તો આપણે ગણવા જ ગણી નો એક કે, પણ એ થોડાક હોય, તો ઘઉંનો આખો પાક હોય ત્યાં ગણવા ન બેહવાનું હોય, ઘઉંનું માપન થાય, બરોબર, વજન માપવામાં આવે, એને ગણવાના ન હોય ઘઉંને, બરોબર, એવા ગાંડા ન કઢાય. તો ઘઉં છે તો એ પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં જ આવશે, બરોબર. અહીંયા લોસો પડશે, આ એક વસ્તુનું ધ્યાન રાખજો. હવે જો ગાય આપણને દૂધ આપે છે, આમાંથી આપણે દ્રવ્યવાચક સંજ્ઞા ગોતવાની છે. કેવી સંજ્ઞા? દ્રવ્યવાચક સંજ્ઞા આપણે ગોતવાની છે. હાલો, ગાય આપણને દૂધ આપે છે, એમાં દ્રવ્યવાચક સંજ્ઞા કઈ થઈ? ગાય આપણને દૂધ આપે છે, આમાં દ્રવ્યવાચક સંજ્ઞા કઈ થશે? તો કે દૂધ છે એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે, બરોબર. મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, તો આમાં પેટ્રોલ છે એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. શું થશે? પેટ્રોલ છે એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. આજે ખૂબ ઠંડી હવા લાગે છે, જો આ હવા છે એ તમે માપી ન શકો, એનું માપન થાય, એને ગણી ન શકાય, બરોબર. ચાલો, તો આમાં હવા છે એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. રેડી? તો આને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા, કે એને તમે છે એ સામાન્ય રીતે 1 2 3 એમ ગણી ન શકાય, એનું માપન થતું હોય એવા જે નામ દર્શાવતા હોય એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય, બરોબર. સોનું છે, ચાંદી છે, આ બધું શેમાં આવશે? દ્રવ્યવાચકમાં આવશે. ઓકે, ચાલો. એના પછી છે સમૂહવાચક સંજ્ઞા. નામથી જ ખબર પડે, સમૂહવાચક સંજ્ઞા. તો કે ભાઈ એક વ્યક્તિ કે વસ્તુ નહીં, પણ આખા સમૂહ કે ટોળાને દર્શાવે, એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય.
જે શબ્દ છે એ એક વ્યક્તિ કે વસ્તુ નો દર્શાવતું હોય પણ આખા ટોળાને કે આખા સમૂહને દર્શાવતું હોય એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે અમારા ગામમાં સભા થઈ. સભા કઈ એક બે જણાથી ન થાય, સભામાં વધારે વ્યક્તિઓની જરૂર પડે, બરોબર? તો ત્યાં કાયદેસરનું ટોળું થવાનું. તો અહીંયા સમૂહ દર્શાવ્યો તો આ સમૂહવાચક થઈ. સભા છે એક સમૂહ દર્શાવે ને ભાઈ, હે? પછી હું એમ કહું છોકરાનું ટોળું રમતું હતું તો ટોળું છે, બરોબર? ચાવીનો જુડો આપણે કહીએ તો જુડો છે એ શેમાં આવશે? સમૂહવાચકમાં આવશે. કારણ કે જુડો એમ નામ નો બને, ઘણી બધી ચાવીઓનો સમૂહ હોય તો એને જુડો કહેવાય, બરોબર? પછી ઝુમખું છે. તો આવા બધા શબ્દ. એક પૂળો, પૂળો, ભારો, આજે આપણે રેગ્યુલર શબ્દો વાપરતા હોઈએ તો આ બધા કેવા થયા? સમૂહવાચક શબ્દો થયા, બરોબર? ચાલો ઉદાહરણ અહીંયા જોઈએ. આ જે નીચે ઉદાહરણ આપ્યા એમાંથી આપણે સમૂહવાચક સંજ્ઞા ગોતવાની છે. હાલો ભાઈ, આમાંથી આપણે સમૂહવાચક સંજ્ઞા ગોતવાની છે. ગાયોનું ધણ સાંજે ખેતરેથી પાછું આવે છે. આમાં સમૂહવાચક સંજ્ઞા કઈ થઈ? ગાયોનું ધણ સાંજે ખેતરેથી પાછું આવે છે. સમૂહવાચક સંજ્ઞા કઈ થઈ? હા, સમૂહવાચક સંજ્ઞા કઈ થઈ? ધણ. શું થયું? ધણ. ગાયોનું જે ટોળું હોય એને ધણ કહેવાય, બરોબર? તો અહીંયા છે એ સમૂહવાચક સંજ્ઞા શું થશે? ધણ થશે. એ એક ગાયોનું આખું ટોળું હોય એ દર્શાવે, બરોબર? તળાવમાં માછલીઓનું ટોળું તરી રહ્યું છે તો અહીંયા સમૂહવાચક સંજ્ઞા શું થશે ભાઈ? ટોળું. ખેડૂતે લાકડાની ભારી માથા પર મૂકી તો અહીંયા સમૂહવાચક સંજ્ઞા શું થશે? ભારી. એક લાકડું માથે મૂકી અને ભારી નો કહેવાય, બરોબર? ઘણા બધા લાકડા હોય તો જ ભારી થાય, એટલે લાકડાઓનો સમૂહ દર્શાવે છે એટલે ત્યાં ભારી આવશે સમૂહવાચક. નોટોની થપ્પી ગણી લ્યો. આ નોટોની થપ્પી ગણી લ્યો તો અહીંયા સમૂહવાચક શું થશે? થપ્પી. એક બે નોટ પડી હોય તેને થપ્પી કહેવાય? એને નો કહેવાય. એક અરે ઝાઝી નોટ હોય તો એને થપ્પી કહેવાય. તો એ નોટોનું સમૂહ દર્શાવે, બરોબર? ચાલ એના પછી નેક્સ્ટ ભાવવાચક સંજ્ઞાની વાત કરીએ. તો ભાવવાચક સંજ્ઞા શું? તો કે નામ ઉપરથી જ ભાઈ ખબર પડી જાય, ભાવ દર્શાવતું હોય, બરોબર? કે એ વસ્તુ જે કઈ નામ છે, જે નામ જે સંજ્ઞા છે એને આપણે જોઈ કે સ્પર્શી શકાય નહીં, માત્ર અનુભવી શકાય. માત્ર અનુભવી શકાય. એક ભાવ, લાગણી, બરોબર? એને અનુભવી શકીએ આપણે, એને જોઈ ન શકીએ. ઉદાહરણ તરીકે તો કે ભાઈ આનંદ, દુઃખ, સુખ. આને કઈ જોઈએ કઈ કે આ જો અહીંયા સુખ હાલ્યું જાય, જો જાય જાય એમ થાય? ન હોય. એ ખાલી અનુભવવાનું છે, બરોબર? એ એક અનુભવ છે કે ભાઈ આ વ્યક્તિ ખૂબ સુખી છે, આ વ્યક્તિ ખૂબ દુઃખી છે. કઈ દુઃખી કે આપણે તો એનું દુઃખ આપણે એમ ન જોઈ શકીએ કે આ જો આ પડ્યું દુઃખી, કે આનું અહીંયા દુઃખ અહીંયા પડ્યું, એમ ન હોય, બરોબર? એટલે એ જોઈ ન શકાય, એને અનુભવી શકાય. એને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા કહેવાય, બરોબર? અહીંયા ઉદાહરણ જોઈએ આપણે ભાઈ કે ભાઈ ભાવવાચક સંજ્ઞા છે એ ગોતવાની છે. આમાંથી ભાવવાચક સંજ્ઞા ગોતવાની છે. ગોતો જઈ. સગનભાઈએ આખી જિંદગી ગરીબીમાં વિતાવી તો અહીંયા ભાવવાચક સંજ્ઞા શું થશે? આમાં ભાવવાચક સંજ્ઞા શું થશે? તો કે ગરીબી છે એ ભાવવાચક સંજ્ઞા થશે. કઈ સંજ્ઞા થશે? ભાવવાચક સંજ્ઞા કઈ થશે? ગરીબી, બરોબર? એમણે આખી જિંદગી ગરીબીમાં વિતાવી. શેમાં વિતાવી? ગરીબીમાં વિતાવી, બરોબર? ચાલો આજે મને થોડી આળસ લાગે છે. અહીંયા ભાવવાચક સંજ્ઞા શું થાય? આળસ થાય. શું થાય? આળસ થાય. હું એમ કહું કે આજ મને થોડીક આળસ આવી, આળસ લાગે છે, તો તમને આળસ દેખાય? નો દેખાય. હું એમ કહું મારા હાથમાં પેન છે તો તમને દેખાશે, બરોબર? તો તમને દેખાશે. હું એમ કહું કે આજ મને આળસ લાગે છે અથવા તો આજ મારામાં ઘણી આળસ છે, પણ એ તમને દેખાય નહીં, બરોબર? તો એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. તમે ચેનલને લાઈક, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આળસ અમને આવે નહીં. આ તો આપણે ઉદાહરણ છે, બરોબર? બાકી અમને આળસ ન આવે કારણ કે તમે વિડીયોને લાઈક કરી રાખો છો, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો, તમે અમને એટલો સપોર્ટ કરો, તો અમને આળસ થોડી આવે ભલામણ. આ તો ઉદાહરણ છે, બરોબર? પાછા કહેતા નહીં કે આ ભણતો ભણતો આળસ કરતો હતો. હાલો, તેના ચહેરા પર આનંદ દેખાતો હતો તો અહીંયા છે ભાવવાચક સંજ્ઞા શું થશે? આનંદ. ભાવવાચક સંજ્ઞા શું થશે? આનંદ.
મીરાબાઈની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. અહીંયા છે એ ભાવવાચક સંજ્ઞા કઈ થશે? ભક્તિ. રેડી? તો આને કહેવાય ભાવવાચક સંજ્ઞા, કે ભાઈ તમે જોઈ ન શકો, ખાલી એનો અનુભવ કરી શકો. બરોબર? ચાલો, એના પછી ક્રિયાવાચક સંજ્ઞા. હવે ક્રિયાવાચક સંજ્ઞા છે એ કોઈ ક્રિયા પરથી બનતી સંજ્ઞા છે. હું ક્રિયા પરથી બનતી સંજ્ઞા. ઉદાહરણ તરીકે ક્રિયાવાચક સંજ્ઞાના હું ઉદાહરણ લખું અહીંયા. વાંચન, લેખન, રમત. બરોબર? તો આ શબ્દ, આ જે સંજ્ઞા છે એ ક્રિયા ઉપરથી બનેલા છે. વાંચન એટલે તો કે વાંચવું, જે વાંચવાની ક્રિયા છે, વાંચવાની જે ક્રિયા છે એના ઉપરથી બનેલી સંજ્ઞા એટલે વાંચન. બરોબર? લખવું, આપણે એમ કહીએ કે લખવું, તો આ લખવું છે એ એક ક્રિયા છે. લખવું છે એ શું છે? ક્રિયા છે. એના ઉપરથી બનેલી સંજ્ઞા એટલે લેખન. રમવું, રમવું એ એક સંજ્ઞા છે, એના ઉપરથી બનેલી ક્રિયા એટલે સોરી, રમવું એ એક ક્રિયા છે, એના ઉપરથી બનેલી સંજ્ઞા એ રમત. આપણે એમ કહીએ દોડવું, તો આ ક્રિયા છે. દોડવું છે એ શું છે? ક્રિયા છે. એના ઉપરથી સંજ્ઞા કઈ? તો કે દોડ. આ સંજ્ઞા છે. બરોબર? તો ક્રિયા ઉપરથી બનતી સંજ્ઞા એને કહેવાય ક્રિયાવાચક સંજ્ઞા. બરોબર? ઉદાહરણ અહીંયા જોઈએ. ઉદાહરણ અહીંયા આપણે જોઈએ. ચાલો, આમાંથી છે એ આપણે ક્રિયાવાચક સંજ્ઞા ગોતવાની છે. ક્રિયાવાચક સંજ્ઞા ગોતવાની છે. અહીંયા જે ઉદાહરણ આપ્યા છે એમાંથી ક્રિયાવાચક સંજ્ઞા ગોતવાની છે. તેનું વાંચન ખૂબ જ સારું છે. ક્રિયા દર્શાવતું હોય, ક્રિયા ઉપરથી બનેલી સંજ્ઞા, તો શું થાય? વાંચન. તો અહીંયા છે એ વાંચન છે એ ક્રિયાવાચક સંજ્ઞા છે. ગિરનાર પર્વતનું ચઢાણ ખૂબ જ કઠિન છે, તો અહીં ક્રિયાવાચક સંજ્ઞા શું થશે? તો કે ચઢાણ. શું થશે? ચઢાણ. કહેવાનો મતલબ એવો છે કે ગિરનાર પર્વત ઉપર જે ચડવું છે એ ખૂબ મુશ્કેલ છે. બરોબર? આ જે ચડવાની ક્રિયા છે, ચડવાની ક્રિયા, એના ઉપરથી બનેલું સંજ્ઞા ચઢાણ છે. બરોબર? દિવાળી પર ઘરની સજાવટ સુંદર કરવામાં આવી હતી, તો આમાં શું થાય ભાઈ? આમાં છે ક્રિયાવાચક સંજ્ઞા શું થાય? દિવાળી ઉપર ઘરની સજાવટ, શું આવશે? સજાવટ. તો સજાવટ છે એ ક્રિયાવાચક સંજ્ઞા છે. સજાવટ છે એ શું છે? ક્રિયાવાચક સંજ્ઞા છે. બરોબર? કે ભાઈ સજાવવું, બરોબર, સુશોભન કરવું, એને શું કહેવાય? સજાવટ. એના ઉપરથી જે સંજ્ઞા બને એને શું કહેવાય? સજાવટ કહેવાય. તો આમાં છે એ સજાવટ છે એ તમારી ક્રિયાવાચક સંજ્ઞા બનશે. રેડી? તો આ આપણે છે એ બધા પ્રકાર જોયા. હવે આપણે એક આખું છે ને મિક્સ વાક્ય જોઈએ, એટલે આપણને અંદાજો આવી જાય કે આપણે ભણ્યા અત્યારે ને અત્યારે બાષ્પીભવન થઈ ગયું કે ઉતર્યું. બરોબર? હવે અહીંયા એક વાક્ય લખેલું છે, અમદાવાદની હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે પ્રામાણિકતાથી લોહીની તપાસ કરી. હવે આમાં બધી સંજ્ઞા આવી ગઈ ભાઈ, તમારે ગોતવાની છે. બધા પ્રકાર આવી ગયા. હાલો, આ અમદાવાદ લખ્યું, અમદાવાદ એ કઈ સંજ્ઞા છે? કયો તો જરાક. અમદાવાદ છે એ કઈ સંજ્ઞા દર્શાવે? હા, અમદાવાદ છે એક ચોક્કસ શહેરનું નામ દર્શાવે ભાઈ, એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. હોસ્પિટલ એ કઈ સંજ્ઞા દર્શાવે? તો કે કોઈ ચોક્કસ હોસ્પિટલનું નામ નથી આપેલું આપણને. હું એમ કહું કે ભાઈ બીમ્સ હોસ્પિટલ, તો એ વ્યક્તિવાચક થઈ ગયું. હું એમ કહું સરટી હોસ્પિટલ, તો એ વ્યક્તિવાચક છે. અહીંયા કોઈ આપણને નામ જ નથી આપેલું, અહીંયા ખાલી હોસ્પિટલ કીધું, તો એ શું થયું? આખી જાતિ દર્શાવી દીધી, એટલે આ જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. ડોક્ટર, તો આ ડોક્ટર છે એ શું થઈ ગયું? વ્યક્તિવાચક કે જાતિવાચક? હું એમ કહું ફલાણા ડોક્ટર, તો એ વ્યક્તિવાચક થયું. બરોબર? હું એમ કહું ફલાણા ડોક્ટર, તો એ વ્યક્તિવાચક થયું. કે ભાઈ ડોક્ટર સરવૈયા, તો એ વ્યક્તિવાચક થયું. કે હું એ સાહેબની જ વાત કરું, સરવૈયા સાહેબ જે છે એની જ વાત કરું છું. બરોબર?
પણ અહીંયા તો ડોક્ટર લખ્યું, કોઈ ફિક્સ ડોક્ટર લખ્યું નથી કે આ જ ડોક્ટર. તો આ ડોક્ટર છે એ જાતિવાચક સંજ્ઞા થઈ ગયું. ટીમ, ટીમ એક ડોક્ટર થી બને ટીમ? નો બને. ઘણા બધા વ્યક્તિઓથી ટીમ બને, બરોબર? ડોક્ટરોની ટીમે, તો ટીમ છે એ શું થઈ ગયું? એક સમૂહ દર્શાવ્યો, ડોક્ટરોનો સમૂહ દર્શાવ્યો, તો આ છે એ સમૂહવાચક થઈ ગયું. પ્રામાણિકતાથી, હવે આ પ્રામાણિકતાથી છે એ આપણે જોઈ ન શકીએ, એ એક અનુભવ, એક લાગણી કહેવાય, બરોબર? કે ભાઈ પ્રામાણિકતાથી એમણે કામ કર્યું, બરોબર? તો એ શું થઈ ગયું? ભાવવાચક થઈ ગયું. લોહી, આ લોહી છે એ શું છે ભાઈ? એ શું છે? એ શેમાં આવશે? કઈ સંજ્ઞા આવશે? કઈ સંજ્ઞા આવશે? લોહીને તમે 1 2 3 એમ ગણી શકો? નો ગણી શકાય. એનું માપન થઈ શકે પણ એ ગણી શકાય નહીં. તો એ શેમાં આવશે? દ્રવ્યવાચક આવશે. તપાસ કરી, તો આ તપાસ છે એ શું છે? તપાસ છે એ શું છે? તો કે ઈ એક તપાસવું, ઈ ક્રિયા ઉપરથી બનેલી સંજ્ઞા, ઈ કહેવાય તપાસ. તો આ કઈ સંજ્ઞા થઈ? ક્રિયાવાચક સંજ્ઞા થઈ. કઈ સંજ્ઞા થઈ? ક્રિયાવાચક સંજ્ઞા થઈ. લ્યો, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક, ક્રિયાવાચક, બધી સંજ્ઞાના પ્રકાર છે આ એક વાક્યમાં આવી ગયા. રેડી? હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછાય એ નહીં આપણે ચર્ચા કરીએ. નીચેનામાંથી કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે? હાલો હવે આવડવું જોઈએ. વર્ગ, હિમાલય, ઘઉં કે પ્રેમ, આમાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? કયો તો. A B C D. હવે તો મારો ભાઈ આવડવું જોઈએ. આપણે ભણ્યા અને મેં પાછું ઈ જ ઉદાહરણ આપીને તમને સમજાવ્યું. દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? ઘઉં છે. કઈ છે? ઘઉં છે. બરોબર? કે ભાઈ એને 1 2 3 એમ ગણવાના ન હોય, એનું માપન કરવાનું હોય, બરોબર? એટલે દ્રવ્યવાચક સંજ્ઞામાં શું આવશે જવાબ? ઘઉં છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો. એના પછી ગાયોનું ધણ સાંજે પાછું, ગાયોનું ધણ સાંજે પાછું આવ્યું. આ વાક્યમાં ધણ એ કઈ સંજ્ઞા છે? આગળ ભણ્યા ભાઈ, આવડવું જોઈએ. હાલો, ક્રિયાવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક કે સમૂહવાચક? આ ધણ લખ્યું એ કઈ સંજ્ઞા દર્શાવે છે? હમણાં ભણ્યા? એ ગાયોનું આખું ટોળું દર્શાવે છે, ગાયોનો સમૂહ દર્શાવે છે. તો કઈ સંજ્ઞા કહેવાય? સમૂહવાચક સંજ્ઞા કહેવાય. રેડી? ચાલો, એના પછી હજી એક ઉદાહરણ જોઈએ વાલા. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? કયું જોડકું ખોટું છે? બરોબર? ઝુમખું, તો ઝુમખું છે એ સમૂહવાચક સંજ્ઞા કહેવાય? તો કે હા કહેવાય. ઝુમખું છે એ સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ગરીબી એ ભાવવાચક સંજ્ઞા કહેવાય? તો કે હા, ગરીબી છે એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. નર્મદા વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય? હા, નર્મદા વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ચાંદી છે એ જાતિવાચક સંજ્ઞા કહેવાય? તો કે નહીં, ચાંદી, ચાંદી છે એ કઈ સંજ્ઞા કહેવાશે? દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાશે. તો અહીંયા જવાબ શું આવશે? આપણને ખોટી જોડ ગોતવાની કીધી. ખોટી જોડ કઈ હતી? વિકલ્પ ડી છે એ ખોટી જોડ હતી. રેડી મારા વાલા? તો અહીંયા છે એ તમારા જે ટોપિક છે, બરોબર, સંજ્ઞા, એનું આપણે આખું જે ચેપ્ટરનો જે અગત્યના ટોપિક છે એની ચર્ચા આપણે કરી લીધી છે, બરોબર? ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ન્યાલી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો, એટલે વોટ્સએપ ગ્રુપમાં છે તમને ઓટોમેટિક લિંક આવી જશે જોડાવા માટે, બરોબર? વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ટેસ્ટ ને બધું ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં આવશે. એ સિવાય પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર છે એ તમને વિના મૂલ્યે સોલ્વ કરાવવાના છે, તો એ વોટ્સએપ ગ્રુપમાં આવશે. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. આ લેક્ચરનો ભાગ 1 હતો. ભાગ 2 અને 3 છે એ હજી તમારે ચેનલ પર મળી જ રહેશે, બરોબર? તો ચેનલ પર છે એ તમારે આજના દિવસમાં એ 2 ભાગે જોઈ નાખવાના છે. આવતીકાલે આ 3 ભાગ ઉપરથી ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવશે, બરોબર? હજી સર્વનામ અને લિંક પરિચય આ 2 લેક્ચર છે એ તમને ચેનલ પર મળી રહેશે, તો એ લેક્ચર પણ તમારે જોઈ નાખવાના છે, બરોબર? ફરી પાછા મળીએ કાલે, આવતીકાલે ટેસ્ટના સોલ્યુશનમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.